નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા. નજર કરીશું મહત્વના સમાચારો. મુંબઈ ટ્રાફિક પોલીસને પીએમ મોદીને જાનથી મારી નાખવાની ધમકીનો મેસેજ મળ્યો હતો. પોલીસ અધિકારીઓનું કહ્યું છે કે તેઓએ તપાસ શરૂ કરી દીધી છે. નંબર ચેક કરતા તે રાજસ્થાનનું હોવાનું જાણવા મળી રહ્યું છે. શંકાસ્પદ વ્યક્તિને પકડવા માટે એક ટીમ ત્યાં મોકલવામાં આવી છે. લોકસેવા ટ્રસ્ટના 34 વર્ષ પૂર્ણ થવાને અવસરે ગૃહમંત્રી અમિત શાહે કાર્યક્રમમાં હાજરી આપી. આ પ્રસંગે તેમણે કહ્યું કે દેશમાં 10 વર્ષમાં 25 કરોડની ગરીબી ઓછી થઈ ગઈ છે. 35 વર્ષનું કાર્ય અભિનંદનને પાત્ર છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ શનિવારે વારાણસીના સર્વવેદ મહામંદિરના ધામમાં આયોજિત વિહંગમ યોગ સંત સમાજની સ્થાપનાના શતાબ્દી સમારોહમાં સામેલ થયા હતા. તેમણે કહ્યું કે જો આપણે દેશ સુરક્ષિત છે તો આપણો ધર્મ પણ સુરક્ષિત રહેશે. જો આપણે ધર્મ સુરક્ષિત રાખીશું તો આપણે પણ સુરક્ષિત રહીશું. મહારાષ્ટ્ર વિકાસ આઘાડીમાં ઉદ્ધવ ઠાકરેની પાર્ટી અને સમાજવાદી પાર્ટી આમને સામને. મહારાષ્ટ્ર વિધાનસભાના વિશેષ સત્ર દરમિયાન મહાવિકાસ આઘાડીમાં ફૂટ જોવા મળી. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અબુ આઝમીએ કહ્યું કે પાર્ટી મહાવિકાસ આઘાડી ગઠબંધનમાંથી તેનું સમર્થન પાછું ખેંચશે. રાજ્ય ચૂંટણી વિભાગે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે. ઈવીએમ મશીન, બેલેટ પેપર, મતપેટીઓની ફાળવણી સહિતની જરૂરી કામગીરી શરૂ કરવામાં આવી છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને નવસારીના સાંસદ CR પાટીલના હસ્તે નવસારીમાં ભાજપ કાર્યાલયનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. શહેરના ગ્રીડ વિસ્તારમાં ભાજપનું કાર્યાલય બનાવાશે. કાર્યાલય માટે કુલ 40,000 ચોરસ મીટરની જગ્યા ફાળવવામાં આવી છે. બનાસકાંઠાની જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ. ચેરમેન તરીકે ડાયાભાઈ પિલિયાતર અને વાઇસ ચેરમેન તરીકે કેશુભા પરમારની વરણી કરવામાં આવી. અમદાવાદ મુંબઈની 7 જગ્યાઓ પર ઈડીના દરોડા. નાસિક મર્ચન્ટ કોઓપરેટિવ બેંક કૌભાંડ મામલે કાર્યવાહી. 13.5 કરોડની રોકડ જપ્ત. ગુજરાત હાઈકોર્ટ અત્યારે રાજ્યના ન્યાયતંત્રની માળખાગત સુવિધાઓને વધુ મજબૂત કરવાના હેતુથી 21 કોર્ટ સહિત 133 કરોડ રૂપિયાના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે સોલા ખાતે સ્ટેટ ઓફ ધ આર્ટ ફેસિલિટી સાથે ગુજરાત હાઈકોર્ટનું અદ્યતન ભવન કાર્યરત છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સશસ્ત્ર સેના ધ્વજ દિવસે ફાળો અર્પણ કર્યો અને વીર જવાનોના પરિવારોના કલ્યાણ માટે ફાળો આપીને કૃતજ્ઞતા પ્રગટ કરી. આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ. નમસ્કાર.